જ્યારે કોઈ માણસ હારતું હોય છે ને ત્યારે જીવવા માટે એક આવી મૂવી આવે છે જેનું ઉદાહરણ પોતે શું આગલીને જે સુસાઇડ કરતો હતો લાલા મૂવી જોઈએ નથી જીવવાનો સંકલ્પ કરી લીધો. ભગવાને કીધું હું તને રાહ બતાવી કર્મ તો તારે જ કરવું છે. જિંદગીમાં પહેલી વખત કોઈ એવું મૂવી જોયું કે એમ લાગતું કે મૂવી બંધ ના રહે, ચાલતું જ રહે ચાલતું જ રહે ચાલતું જ રહે. Krishna 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 સદા સાહિત્ય ગુજરાતી લોકોનું જે છે ને એ આવકારનારા પબ્લિક છે. એ કદાચ કોઈ હિન્દીમાં બોલતો ને તમે હિન્દીમાં વાત કરશો તો બાવા હિન્દીમાં વાત કરશો કે ઢાંડા બાંડા પો પાણી પાના. વાંધો નહીં, આપણે કહી શકીએ છીએ કે લાલો શું છે. ફિલ્મ માટે એવું હતું કે કરવું છે તો આવી રીતે જ કરવું છે. મેં થિયેટર દીધી કરી, ફિલ્મોને ગણકારી નહીં. નાના છોકરાને આપણે પૂછીએ તારે શું બન્યું, તો મને એવું પૂછતા તારે શું બન્યું, નહીં મારે હીરો બનવું છે, ફિલ્મ બનાવે. અમે ફાધર તરીકે હવે એવું ના થાય. હું એ લોકોને કહેતો નતો કે નહીં સરસ કરે, કારણ કે મારે ફટોફટ બીજો શોટ લેવો, કારણ કે મારે 1 કલાકનો આ શૂટ પતાવવું. સારા મિત્રો મળ્યા. રાડો જેવી મૂવીમાં આપણે જોઈએ તો થોડુંક આમ એક્શન મૂવી ટાઈપનું છે. અને એક કેમેરો આપી જો, એક એક્ટર આપી જો તો હું મૂવી બનાવીશ, પણ એટલી તો બધી હાઈપર વાત નથી. મને કદાચ છેલ્લો શો કરીને એક ફિલ્મ આવી હતી, હવે એ ઓસ્કર નોમિનેટ થઈ હતી ગુજરાતી ફિલ્મ, પણ એ નથી ખબર. અત્યારે યાદ કરીશ આપણે ગાંધી સાહેબ, પ્રતિક ગાંધી સાહેબને ખૂબ જ સરસ એક્ટિંગ કરી અને આખા ભારતમાં શેર માર્કેટની વ્યાપતા વધી અને અવેરનેસ પણ વધી. 100 રૂપિયાની ટિકિટમાં મતલબ ડિસ્ટ્રીબ્યુટર બધું વાત કરતા મેકરને કદાચ 30-35 રૂપિયા અંદાજે આવતા હોય. સીન છે ફિલ્મમાં, એમાં ખાલી એવું હતું કે ભગવાન હારે મૂર્તિ હારી ફસાઈ ગયો છે ને, એક મૂર્તિ છે એની હારે ખાલી વાત કરશે. એ લખ્યો જ નતો, 3 મિનિટનો સીન આપ્યો, રિહર્સલ બી નથી કર્યું અને અંદરથી નીકળ્યો અને સીન આપ્યો ટર્ન ટેક. એ ફિલ્મમાં છે સીન. પ્લીઝ જોજો આ ફિલ્મ, અને કદાચ ન ગમે તો પૈસા પાછા આપી દે બસ. નમસ્કાર, ફરી આપનું સ્વાગત છે આજના પોડકાસ્ટમાં. આજે આપણી જોડે ઉપસ્થિત છે, આમ તો કહેવાય કે ગુજરાતીના દરેક ઘરમાં બાળક જ્યારે જન્મે ત્યારથી મોટું થાય એક અવાજ અથવા તો એક નામ ઘણી વખત ગુંજતું હોય છે. એ નામ છે લાલો. નાનો હોય ત્યારે લાલુ કી, મોટો થાય ત્યારે લાલો કી, અને પછી ક્યાંક ન કરવાના કામ કહીએ તો હું કી લાલિયો. આવ તો આ શબ્દ મારો ખૂબ જ પ્રિય હતો, નાનપણથી જ મને ખૂબ જ વિશેષ લાગતો, અને કૃષ્ણ ભગવાનનો આ ગુલામનું નામ કહી શકાય ગુજરાતી માટે. આમ તો ખૂબ જ દિલ પ્રત્યે નજીકમાં હતું આ નામ, અને અંકિતભાઈ જેવા વ્યક્તિએ આ લાલાની ઉપર જ એક મૂવી બનાવ્યું છે. ખૂબ જ આનંદ થાય છે અંદરથી, અને આજે તમને બધાને હોસ્ટ કરીને અથવા તો તમારી બધાની વાત સાંભળીને લાલો વિશેની મને કહેવાય ને કે આમ ખૂબ જ અંદરથી અને તેમજ આમ દિલથી જાણવાનું અને માણવાનું મન થાય છે તમારી જર્ની. તો શરૂઆત કરીએ વધારે સમય નહીં લેતા. ફર્સ્ટ ઓફ ઓલ આપણે મૂવીમાં પાત્ર તરીકે કૃષ્ણ ભગવાનથી જ શરૂ કરીશું. તો સુરોજભાઈ, કેમ છો તમે? આવવામાં તકલીફ વકલીફ તો નથી ખરી ને? તો થોડુંક તમારા વિશે કહેશો, અને કઈ રીતના તમને અપ્રોચ કર્યા, અને કઈ રીતના તમે લાલો સિલેક્ટ કરી, અને કઈ રીતના તમારું કેટલા મૂવી છે એ બધું વાત કરો છો. એટલે આગળ કરેલા મૂવી થોડા ઘણા ચાલતા હોય. તમને અપ્રોચ કઈ રીતના કર્યા હતા? અપ્રોચ તો મેં કર્યો હતો સંગીતને, એટલે અમારી ડીલ થઈ કે જેટલું બી કઈ બોલાવશે એમાં હોઈ શકે. તો મેં દાદાગીરીથી કીધું. અંકિતભાઈ, તમને ક્યારે વિચાર આવ્યો કે આ લાલો શબ્દ જ તમે કેમ પસંદ કર્યો? લાલો શબ્દ એવું કે તમે જેવું કીધું એમ કે એક નાનો બાળકથી લઈ અને આપણે જે સુરતના મોટા પૈસાવાળા લોકો છે એનું નામ બી લાલો છે. હા છે. તો ક્યાંક ને ક્યાંક લાલો બધા લોકો રિલેટ કરી શકે એવું છે. અને આ ફિલ્મની સ્ટોરી બી એવી છે કે નાના માણસથી લઈ અને એક મોટા માણસ સુધી બધા કનેક્ટ કરી શકે એમ લાગે. લાલો એટલે મારી વાત કરે ઇટ્સ વાય કે લાલો આપણે ટાઇટલ રાખીએ. રીવા, તમારી પાસે આવી જવું છે અત્યારે ડાયરેક્ટ. આમ તો તમે મુંબઈમાં રહેવા વાળા વ્યક્તિ છો, કેવું લાગે છે કે ગુજરાતી ફિલ્મ કરીને આગળ ક્યારે કર્યા છે તો કઈ રીતે? હા, કરેલા છે. અને બોમ્બે તો છેલ્લા થોડા વર્ષોથી છું, બાકી બોર્ન બ્રોટઅપ જામનગરમાં જ છું. અચ્છા, ગુજરાતી. હા. કેવું લાગે છે તમને સેટ પછી, અને અત્યારે
કેવી ફિલિંગ છે તમારામાં કે હમણાં તમારું 12 સપ્ટેમ્બરે મૂવી આવવાનું છે અને તમે જે કઈ બી મહેનત કરી છે એમનું કહેવાય ને કે એક્ઝામ થવાની છે, જેવું એક વિદ્યાર્થીને એક્ઝામની ચિંતા હોય છે એમ તમને કેવો ફિલિંગ થાય છે? કોન્ફિડન્ટ કે નર્વસ શું લાગે છે? મને પેલા તો ગ્રેટફુલ ફીલ થાય છે, કારણ કે જ્યારે ફિલ્મ બનાવવાની સ્ટાર્ટ કરી ત્યારે ખબર જ નથી કે આ સ્કેલ પર જઈ શકે છે ફિલ્મ, રિલીઝ આ રીતે જોઈ શકે છે આ ફિલ્મ. કારણ કે અમે લોકોએ તો બહુ નાના પાયે જેટલા રિસોર્સિસ હતા લિમિટેડ એટલામાં જ ફિલ્મ બનાવી હતી, પણ પછી એના પાર્થિવભાઈ અને માનસીબેન સોલસૂત્રા જેવા મોટા એમ કહી શકાય સિનિયર નેમ્સનું બેકિંગ મળશે એટલે મને એ વિચારીને જ એમ થાય છે કે વાવ, અચ્છા, એટલે ગ્રેટફુલ વધારે ફીલ થાય છે. નર્વસ તો નહીં, પણ હું કેટલી વખત પ્રે કરી છે 11 સાચું? હા એટલે ના પણ એટલે ફિંગર્સ ક્રોસ. ઓકે, તમે હવે આપણે કરણભાઈ તરફ જઈએ. કરણભાઈ જ મૂવીમાં લાલો તરીકેનો રોલ ભજવી રહ્યા છે, તો તમે થોડુંક કહેશો તમારા વિશે પહેલા, પછી આપણે લાલા વિશે જાણીશું. ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ કરણ જોશી છે. હું બેઝિકલી થિયેટરનો માણસ છું. મેં નાટકો ઘણા બધા છે અને આ ફિલ્મ ચાલુ થઈ એની પાછળ અંકિતને હું મામી ફેસ્ટિવલમાં મુંબઈ હતા ત્યારે અમે ઘણી બધી ફિલ્મો જોઈ અને એક ફિલ્મ ઉપર અંકિત કામ કરી જ રહ્યું હતું. એણે લખી હતી અને ડિરેક્ટ કરી હતી. એમાં હું અને સુવદ હતા, પણ એ બજેટ એનું બહુ છે અને ક્યાંયથી ફંડિંગ નહોતું મળતી. પણ કે ફંડિંગ ના મળે તો થોડી ઊભા રહીશું, આપણે તો ફિલ્મ બનાવી જ છે. તો એ જુસ્સો અંકિતનું છે, તો મેઇન તો અંકિતનો જુસ્સો લાલાનું મેઇન રીઝન છે. અને અમે સાથે હતા તો કે આવું કંઈક બનાવીએ. અને બહુ નાના પાયે, જેમ કે રીવાએ કીધું કે રિસોર્સિસ ઓછા હતા તો એક્ટર્સ પણ ઓછા જ હતા. પહેલા એવી જ વાત હતી કે અંકિત ડિરેક્ટર, એક ડીઓપી અને હું, બસ 3 જણ આપણે કંઈક ફિલ્મ બનાવશું. અને ધીમે ધીમે લોકો જોડાતા કે આ સ્ટોરી ડેવલપ થતી ગઈ તો 35-36 જેવા કેરેક્ટર થઈ ગયા અને ધીમે ધીમે એક કમર્શિયલ ફિલ્મ જ બની ગઈ. અને હવે અચ્છા, તમારો પેલા વિચાર નહોતો અંકિતભાઈ કે કોમર્શિયલ ફિલ્મ આખી બનાવી? ના. ઓકે, થોડું મને આમાં વધારે ઇન્ટરેસ્ટ પડે છે તમારી વાતમાં. કેમ તમે ચૂઝ કર્યું કે મૂવી બનાવું છે? એટલે પર્ટિક્યુલર આ મૂવી કે હા, એટલે આ દિશામાં તમારે જવું છે મૂવીના, કેમ બીજું કઈ નહીં ટેક્સટાઇલ હોય અથવા તો એવું? તો મતલબ ટુ બી ઓનેસ્ટ મને નાનપણથી જ ફિલ્મો બનાવી. અચ્છા, મતલબ બહુ ઇનિશિયલ લેવલે. તો જ્યારે બી મને કોઈ નાના છોકરાને આપણે પૂછે ત્યારે શું બની ગયું, તો મને એવું પૂછતા ત્યારે શું બન્યું, મેં મારે હીરો બનવું હોય, ફિલ્મ બનાવી. તો હસી મજાક કરતા કે આ ફિલ્મ જ બનાવશે. કારણ કે હું એટલું, મારી એનર્જી બી એવી હતી કે ઉત્સાહ આ તે કરવાનું બધું. તો ડે 1 મને એવું લાગે છે કે મારું રીઝન જ કહેવાય મારું જન્મવાનું કે હું સ્ટોરી કહું. પણ ક્યાંક ને ક્યાંક પછી હું સિવિલ એન્જિનિયર એનો, કારણ કે મારા પપ્પા બિલ્ડર છે, તો કે યાર અને આપણે જે સમાજમાંથી, હું જે પટેલ સમાજમાંથી આવું છું, ક્યાંક ને ક્યાંક મૂવી બનાવવું એ ઇઝ નોટ ગુડ થિંગ. એમ કે જોવું બી સારી વાત નથી. હા, હવે બનાવવાની વાત તો બહુ અલગ રહે એમ, પણ ક્યાંક ને ક્યાંક કહે ને કે અંદરથી એવો ભાવ હતો અને ફેમિલીનો બી સપોર્ટ રહ્યો કે ભાઈ એને બિચારાને ખબર નથી કે આ શું કરે છે, શું નહીં કરી લે છે નહીં, સમાજ શું કહેશે. પણ પપ્પાએ એવું કીધું કે કાંઈ નહીં, ચાલ તું કર ને, હું જોઈશ એમ. તો આવી રીતે ફિલ્મ કે ને કે પહેલેથી જ ડે 1 કોઈ એવું ઇન્સ્પિરેશન નહોતું કે ભાઈ આને જોઈને, અંદરથી જ હતું કે મારે પહેલા એવું હતું કે હીરો બનવું, કારણ કે મને એમ હતું કે હીરો જ પિક્ચર બને. પછી ધીમે ધીમે જ્યારે બધું અનફોલ્ડ થતું ગયું તે ખબર પડી કે એક ડિરેક્ટર હોય, એક રાઇટર હોય ને આવી રીતે ફિલ્મ બને. તો યસ કે બહુ નાનપણથી જ હતું કે આપણે કંઈક આ લાઈનમાં જ આગળ વધીએ. લાલોની સ્પેસિફિક વાત કરીએ તો કેટલા સમય સુધી તમે કામ કર્યું અને કેટલા સમયે આજે 12 તારીખે રિલીઝ કરવાનો સમય આવ્યો હતો, કેટલો સમય તમે પાછળ લીધો સ્ક્રીન પાછળ? મતલબ આમ જોવા જઈએ તો બહુ ખાસો સમય છે કે ભાઈ 2019માં અમારી પહેલી એક વેબ સિરીઝ આવી હતી, પહેલા બીજાર કરી હતા. અચ્છા, યુટ્યુબ ઉપર છે, દાલિગના શેર જેવી છોકરી, જે બહુ એ ટાઈમે બહુ શું કહેવાય પોપ્યુલર થયું હતું. અને એ પછી અમે લોકોએ 2 વર્ષ એક સ્ક્રિપ્ટ ઉપર કામ કરી જે હેપન નો છે, જેમાં એમને મેં કીધું હતું પણ લાંબા વાળ કરીએ. એટલે એ જે કૃષ્ણ ભગવાનના લાંબા વાળ છે ને એ બીજી ફિલ્મ માટે હતા. કે બીજી ફિલ્મમાં 2 વર્ષનું અમે કર્યું, પણ એનું બજેટ બહુ આવે તો એમને ખબર પડી કે નહીં મળે પૈસા એટલા બધા. પછી અમે 1 કરોડની ફિલ્મ બનાવવાનું પ્લાન કર્યું, એ બી ન મળ્યા. પછી એક છું કે યાર હવે એનર્જી ક્યાંક ફ્લો કરવી પડશે. કીધું શું છે, બધા ભેગા થયા, અમારી જે ટીમ છે મેનિફેસ્ટની, અને અમે લોકો ડિસાઇડ કર્યું કે આટલી વસ્તુ છે. તો મેં એવું કીધું કે મને યાર એક કેરેક્ટર આપી ગયું, એક ઘર આપી ગયું અને એક કેમેરો આપી ગયું, હું પિક્ચર બનાવી લઈશ. અને આને મેં કીધું કે યાર સોરી, આ કેરેક્ટર લાંબા હોય વધારે પણ મતલબ નથી ગયું થાય. એટલે કૃષ્ણ ભગવાનનું કોઈ ફિલ્મમાં કાંઈ વાત જ નહોતી. બસ તમે એક વાત કરી કે માણસ ઘરમાં બસાય
અને અમે કઈ રીતે નીકળે છે. તો આવી એક ઘટના વાત હતી બેઝિક, પણ ક્યાંક ને ક્યાંક કે ને કે એ એવું હોય છે કે સ્ટોરી તમને ચૂઝ કરે. હા, કોના થ્રુ પૃથ્વી ઉપર આવે. યુનિવર્સમાં બહુ બધી સ્ટોરી ફરતી હોય. એ કોઈ માણસને મીડિયેટર ગોતે છે, એના થ્રુ એ લોકો સુધી પહોંચે છે. હું પર્સનલી એવું બિલીવ કરું. તો ક્યાંક ને ક્યાંક એ ભગવાનની ઈચ્છા હતી કે ભાઈ હું આવું છું 2025માં કે લાલા તરીકે, અને હું કે મારે આવું છે ધરતી ઉપર. મને એને મતલબ આવું આખી પ્રોસેસ થયા પછી મને એવું ફીલ થાય છે કે થેન્ક યુ. બાકી મારે કૃષ્ણ ભગવાનને જન્માષ્ટમી જ સંબંધ હતા. એ જન્માષ્ટમી હું મળું અને જન્માષ્ટમી એ મને મળે કે આપણે અમારા કોઈ ના નહીં, પણ ક્યાંક ને ક્યાંક કે ને કે ભગવાન એમને સિલેક્ટ કર્યા ને આ ફિલ્મનો જન્મ થયો. મારે તમને પૂછવું છે આપણે સુરજભાઈ, આમ તો કહી શકાય ને કે તમારું થોડુંક ટ્રેલર જોયા પછી મને OMG માં જે આપણે અક્ષય કુમારની એક્ટિંગ છે કૃષ્ણ તરીકે એ યાદ આવવા લાગી. થોડુંક તમે તમારા પાત્ર ઉપર ફોકસ કરીને થોડાક શબ્દો કહેજો કે તમે કેવી રીતના તમારું પાત્રનું વર્ણન કરશો. તો એટલે સૌથી પહેલા તો મારી લાયકાત જ નથી, કારણ કે કૃષ્ણ ભગવાનનું કેરેક્ટર એ બહુ મોટી વાત છે. એટલે સૌથી પહેલા જયારે અંકિતે કીધું કે કૃષ્ણ ભગવાનનો રોલ કરવાનો, એટલે પહેલા તો મને બીક લાગ કે ભાઈ મારાથી થશે કે નહીં થાય. એટલે હું બહુ છેક સુધી બહુ અનશ્યોર હતો કે મને એટલો કોન્ફિડન્સ જ નતો કે હું આ કરી શકીશ. છેલ્લા શૂટના 2 દિવસ પહેલા હું અંકિતને કહેતો હતો કે ભાઈ બીજો બહુ થાય, મને નથી લાગતું હું કરીશ. પણ ખબર નહીં શૂટ ચાલુ થયું એના પછી કઈ એનર્જી મદદ કરતી હતી કે થઈ જતું અને કોન્સ્ટન્ટ તમને એનર્જી ફીલ થાય આખા સેટ પર કે ખબર નહીં શું છે. જોયા પછી હવે ખબર પડે છે કે આ કંઈક જાદુ થઈ ગયો છે, આવું નથી. હા, એકદમ આમ કહેવાય કે ટ્રેલરમાં તો એટલું આમ પોઝિટિવ ઓરા જેવી કૃષ્ણ ભગવાનની સુહગનું કામ નથી આજે જેટલું બી બન્યું છે આ હું ના કરીશું, પણ એ થયું, એક મિરેકલ થયો હશે. પણ આ ફિલ્મમાં અમે બહુ એક પ્રકારે ધ્યાન રાખ્યું છે કે ભગવાન તો છે જ કૃષ્ણ ભગવાન, પણ એ માણસ તરીકે આવે. તો એ ભગવાનને જેટલા માણસ બતાવી શકીએ અમે લોકો અમાને, એટલા અમે એને હ્યુમન ફોર્મમાં રાખ્યા છે. એ આવીને ફિલ્મમાં કોઈ જાદુ નથી બતાવતા, એ કોઈ એવું મિરેકલ નથી કરતા કે તમને એવું લાગે કે આ ભગવાન છે. એ પ્રૂફ કરવા નથી આવ્યા કે હું ભગવાન, એ ખાલી આવ્યા છે અને વાતો કરવા આવ્યા છે, એક મિત્ર બનીને આવ્યા. બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. યસ, એ આખું મારી 12 તારીખે તમે મને મોકલશો એવું કેવું લાગે છે થિયેટરમાં? જવું જ પડશે યાર. રીવા, તમને એક પ્રશ્ન છે મારો કે ટ્રેલરમાં જોયું કે પહેલા તો તમને પૂછે છે કે તમારા પતિ અથવા તો લાલો છે ક્યાં ગયા, તો કે જુનાગઢ ગયા છે. પછી આમ હાથી એટલે આમ ખોવાઈ ગયા છે, પેલા એવું કહે છે ને. પછી કહે છે પીતા હતા, કે પેલા બી નાય, પછી અડે. તો એની પાછળ શું કહાની હતી? કેમ આમ થોડુંક તમારા પાત્ર વિશે પણ વર્ણન કરો કે તમારો આખો રોલ શું છે. હા, એટલે મોસ્ટલી તમને આઈડિયા આવી ગયો હશે કે લાલાની જે વાઈફ છે, મને તો આવી ગયું છે, ઓડિયન્સ નથી, એમને કામમાં રાખીને વાતચીત કરવાની છે ને. વાઈફ જે છે એની પત્નીનો પાત્ર ભજવું છું. અને કારણ કે જુનાગઢમાં વાર્તા બેઝડ છે એટલે ઓબ્વિયસલી કાઠિયાવાડી જે પણ લેખો છે કે ઇવન માનસિકતા કદાચ હોઈ શકે, હોઈ જોઈએ ને. તમે જામનગરના જ છે, એમાં ખોટું છે જ નહીં. અને એટલે ઓલું ના પતિવ્રતા પત્ની એવું કે ગમે એટલું ઘરે કદાચ બાંધી લેતી હશે, પણ મારે જો ઢાંકવાની વાત એટલે કઈક એ બી વાત નીકળે તો એ ઢાંકવાનું પહેલા પસંદ કરશે, ના કે છતું કરે. ઘરે પછી ભલે બાંધી લે એટલે પછી પેલા ખચકાય છે બોલવામાં કે ના ક્યારેક પછી કે બચી ગયા છે. ના ઈ તમારી એક્ટિંગ કેટલા શૂટ લીધા હતા એમાં? ડાયરેક્ટ પહેલી વખત માં કારણ કે બહુ સરસ એક્ટિંગ છે એમાં. આમ મને તો બહુ જ ગેમ, હું આમ ઓછા મૂવી જોતો હોઉં છું, પણ એક્ટિંગ બહુ જબરદસ્ત છે કહેવાય. આમ એકદમ રિયલ લાગે કે નહીં, આમ આસપાસ જોતા હોય એને. કેટલા શૂટમાં લીધું હતું? ટુ બી ઓનેસ્ટ કહું એટલે હશે છે. ટુ બી ઓનેસ્ટ એવું કહું કે એ એટલે હશે છે મારી સામે જોઈને. તમે પૂછો ને કેટલા ટેક લીધા, એક અમારી પાસે રિહર્સલનો સમય નહોતો અને રીટેકનો સમય નહોતો, ખાલી ટેકનો જ સમય. એટલે તમે જે બી વસ્તુ ફિલ્મમાં જોશો ને એ સીધું ટેક વાળી વાત. ઓ ભાઈ, એટલે આ એવું નથી કે ખાલી પોડકાસ્ટમાં બોલીને વાયરલ થવા વાળી, આ રિયલ પ્રોસેસ એ રહી છે. એ લોકોને પર્સનલી તમે પૂછશો તો એને કહો કે આ ટેક જ હશો કે ચલો ટેક,
તમે થોડુંક એક દિવસ શૂટિંગ ની વાતચીત કરો ને કે એક દિવસ તમે દાખલા તરીકે સવારે ઉઠાણ પછી શૂટ માટે કે તમારો દિવસ કેવો રહેતો લાલો ના સેટ ઉપર થોડુંક એ ચીજ થોડી આમ ડિટેલમાં વાત કરો તો મજા આવશે. સવારે ઉઠતા કરતા પછી મને બ્લેક કોફી નું વ્યસન છે. સવારે એક જોઈએ છે, અત્યારે એક છે જ બ્લેક કોફી ઉપર નવું રામ ટેકરી પર એક હવે આઈ ડોન્ટ નો હવે શું કરવું અને એ છે ને એ જગ્યા પર રહેવું એ જગ્યા કેરેક્ટર હતી. એ જેટલા દિવસ શૂટ કર્યું ને એટલું મારા મગજમાં, કારણ કે એ જગ્યાની પણ એક વાઇબ હતી જે કેરી કરી નો જતી હતી સેટ પર. એટલે ત્યાં સામે જ ગિરનાર રામ ટેકરી છે ને એટલે ત્યાં એક છે, ત્યાં એક ધર્મશાળા હતી, ત્યાં અમે લોકો હતા અને આવી રીતે કોફી વોફી બનાવો સામે જ તે ગિરનાર પર્વત દેખાય એટલે મસ્ત આમ વ્યૂ જોતા જોતા કોફી પીવું, નીચે જઈએ એટલે ભાખરી ને ચા ને બધું પતાવીએ પછી અને ત્યાં ભજન ચાલતા હોય ત્યાં પછી ત્યાં જઈએ. હવે અમે અમારું જે લોકેશન છે ને જે લાલુ અને એની વાઈફ નું જે ઘર છે એ એકચ્યુઅલી એક બેન નું ઘર હતું જ્યાં અમે લોકો શૂટ કરવા જતા અને એ બેન સાથે ખબર નહીં વાત છેડી હશે કે નહીં શૂટ ની. મને એવું લાગતું કે આ અમને છે ને 6:30 એટલે બોલાવે છે કારણ કે શૂટ તો 7:30 ચાલુ થાય અને મેકઅપમાં કઈ જાજુ હતું નહીં કે 1 કલાક લાગે એટલે મને અડધી કલાક થી માસીને સમજાવવા માટે બોલાવતા એમ કે 6:30 થી 7 આપણે પહેલા પ્રિન્સા માસીને સમજાવશું પછી 7 થી 4:30 આપણે હેર મેકઅપ ને 7:30 વાગે આપણે રોલી બસતા એટલે ઈ માસીને એના વાસણ કપડા જે પણ હોય કે ધોવાના હોય ને પછી એ કકડાટ કરતા જાય કે અરે યાર તમારે યાર સવારમાં રોજ અહીંયા શૂટિંગ વિડીયો ઉતારવા આવી જવા છે ને અમારે ઘરના કામ કરવાનું હોય કેટલું બાકી હોય ને શું કરો છો ને કારણ કે એનું ઘર વાપરવું પડે અમારે અંદર જવું પડે શૂટ કરવા માટે. એટલે ટુ આન્સર યોર ક્વેશ્ચન કે દિવસ કેવો સ્ટાર્ટ થતો તો આવી રીતે પછી શૂટ થતું જેમાં અમે લોકો જુગાડ અલગ અલગ રીતે ગમે એમ કરીને કંઈક કરીને કરી રહેતા હતા ને બસ શૂટ પતી જતું ને મજા આવતી હતી. અને મને લેટ મી ટેલ યુ એવા સેટ પર હું ગઈ છું જ્યાં બહુ બધા યુ નેમ ધ બેસ્ટ ક્વોલિટી ઓફ કેમેરા, બેસ્ટ રિસોર્સિસ, બેસ્ટ લાઇટિંગ આ તે પણ એવું સેટિસ્ફેક્શન નથી મળ્યું જેવું મને આ સેટ પર મળ્યું. અને આમાં અમારી પાસે કોઈ બહુ અધધ કેમેરા કે અધધ લાઇટિંગ કે એવું કઈ હતું નહીં અને ટીમે કઈ એટલું ક્રૂ કઈ 100 જણાનું ક્રૂ હોય એવું નતું. એટલે આટલા મતલબ ઓછી ટેકનિકલિટીઝ ઓછી ક્રૂમાં પણ એવી મજા આવી છે જે મને આની પહેલાના સેટમાં નથી. આમ તો દરેક શરૂઆત છે એ 0 થી જ હોય છે છતાં પણ આવું લેવલનું જે મેં ટ્રેલર જોયું છે આ લેવલની ક્વોલિટી એ કાંઈ તમારે જરા કંઈ આમ અંકિતભાઈને હું સ્પેશિયલી કહું તો તમારે જરી કંઈ એવું રાખવાની જરૂર છે જ ને પ્રોડ્યુસર સાહેબ બધા બેઠા છે એને કહું તમારે એવું જરી કંઈ રાખવાનું છે જ ને પહેલી વખત તો જે મને તેમને કોઈ અનુભવ્યું છે આ તો તમે કયો છો એટલે અમને ખબર છે તમે પહેલી વખત આવો બાકી તમને એમ થતું મૂવી આવતા છે પણ અમે જોયા નહીં હોય આવા તમે લાલાનો તમને પહેલી વખત જોઈ છે એવું ટ્રેલર જોઈને લાગશે પણ નહીં ને કે ફર્સ્ટ ટાઈમ ડેબ્યુ એઝ અ ડિરેક્ટર કરી રહ્યો એટલે હા બીટી હા અને એ તો ફર્સ્ટ ટાઈમ ખાલી ફિલ્મ બાકી 10-15 વર્ષથી આ જ કરીએ. અચ્છા એવું પાછળની સ્ટોરીઝ 10-15 વર્ષથી અમે આ જ કરીએ. હું 8મા ધોરણથી એડિટિંગ કરતો. ઓકે એટલે બહુ સેન્સ ક્લિયર હતી પણ બોલું છે કે 15 જણા બેઠા હોય ને તેમાંથી મને ઊભો ન કરતા ને હું ડાયલોગ બોલી દો પણ ઊભો જ ન કરે એટલે મેં તો હું આઈ કે ઊભો થઈને આવવા માંડી. તમે મંત્રી સાહેબ છોકરા હોય લેવું હોય તો તમને માગી તો તમારે હાથે ઊભું થવું પડે એવું એવી હોય. કઈ આપણે કરણભાઈને પૂછીએ કે તમારા રોલ વિશે થોડુંક તમે કહો. તમારો રોલ અમે જોયો આમ કેટલો સાયકો લેવલનો લાગે છે. તમે આમ ઘરને બહાર નીકળવા માટે આમ નીચે પડી જાવ છો ને આમ જોઈને એવું લાગે છે ફર્સ્ટ વિઝનમાં મને એવું લાગ્યું બીજા એની ફિલ્મ જોશો એટલે વધારે કેરેક્ટર ખુલશે. અત્યારે તમે જે કેરેક્ટરની ઇમેજ છે એ જ લઈને ચાલો એ કઈ રીતે અંદર ભરાયો શું છે કઈ રીતે નીકળશે. લાલા અને તુલસીનો રિલેશન કેમ આવો છે જે તુલસી છે એટલે હું કેમ વાઇફ કરતી હતી કારણ કે મેં કીધું તુલસી ને તુલસી છે. તુલસી તાલાની વાઈફ નું નામ તુલસી છે અને એ લોકોનો રિલેશન કેમ આવો છે એ પણ તમને ફિલ્મ જોશો તો વધારે ખબર પડશે. લાલો એક રિક્ષા ડ્રાઈવર છે અને તે પોતાનું કામ દિલથી કરે છે. બસ હું અત્યારે તો આટલું જ કહી શકીશ. અને વ્યક્તિ સારો છે ટ્રેલરમાં જોયું એવું પણ નથી. હવે કેમ સારો છે એના માટે તમે ફિલ્મ જોજો બરાબર ના જોવાની જ છે એટલે તમારું આમ ગુસ્સાવાળો અથવા તો એવું તો કેરેક્ટર છે પણ મસ્ત મજા આવે એટલે એમની પાછળ તુલસી નો હાથ હોય એવું લાગે છે કે અમને સવારે આમ જઈએ અંદર તો
ખાવાનું પીવાનું એવું સરસ ફર્સ્ટ ક્લાસ ચાલતું હોય જેમ નોર્મલ ગુજરાતીના ઘરમાં ચાલતું એવું એટલા માટે પડશે કે કેમ એવું તમે એ ઇમેજ છે. અને વાંધો નહીં, આપણે કહી શકીએ છીએ કે આ તો શું છે, મતલબ બીફ મતલબ કોલી એ શું છે, કેરેક્ટર શું છે, ફિલ્મમાં તમે શું જોવા મળશે. મારે ડાયરેક્ટ હવે સુરતભાઈને પ્રશ્ન પૂછો, શું લાગે છે તમને કે આ મૂવી જોયા પછી શું શીખવા મળશે, અથવા તો કેવું કઈ આમ શીખ મળશે કે આમ ફર્સ્ટ ક્લાસ સારી, અથવા તો સંદેશો છે ખરો? એટલે આમ ફિલ્મનો કોઈ વન લાઇનર એવો સંદેશો નથી કે તમે ફિલ્મ જોશો તો તમને આ શીખવા મળશે. આમાં બહુ જ બધું છે, કારણ કે આખી લાઈફ બતાવી છે એક પાત્રને. તો એ ઓડિયન્સ ઉપર છે કે ઓડિયન્સ શું લઈને જાય છે, પણ શીખવાનું 100% છે. મતલબ તમે કદાચ કોઈ પ્રોબ્લેમમાં ભરાયા તો એ પ્રોબ્લેમ માંથી બહાર કઈ રીતે નીકળવું એ તમને ફિલ્મમાંથી કદાચ શીખવા. ભાઈ તમને હવે એક પ્રશ્ન પૂછવો છે, આ ત્રણમાંથી તમને ઇઝીલી તમારું કામ કરાવી દીધું હોય એવું કોણ છે? તો અને જેણે આમ કહેવાય ને કે પરાયણે તો આમ કઈ લે ખૂચીને કરાવ્યું હોય એવું કોણ છે કે આમ એક્ટિંગ વખતે? એ ત્રણ છે ને, ત્રણ એને હુકુમ ના એકાદ. ઓહો, એટલે એવું નહીં કે કહેવા માટે, પણ એ ત્રણે જે આપ્યું છે ને એ હું કદાચ બોલીશ તો એમ થશે કે એક ડિરેક્ટર તો એક્ટર ના મળવાનું જ આવી છે. પણ તમે જયારે એને જોશો, તમે કેમ ટ્રેલર જોયું તો તમે કીધું ક્યાં બાત, અમુક ડાયલોગ અમુક વસ્તુ, જેમ કે એક સીન છે ફિલ્મમાં, એમાં ખાલી એવું હતું કે ભગવાન હારે મૂર્તિ હારી ફસાઈ ગયો છે ને, મૂર્તિ એની હારે ખાલી વાત કરશે, એ લખ્યો જ નતો. 3 મિનિટનો સીન આપ્યો, રિહર્સલ બી નથી કર્યું, એને અંદરથી નીકળ્યો અને સીન આપ્યો ટર્ન ટેક, એ ફિલ્મમાં છે. તો ક્યાંક ને ક્યાંક આ જે એક્ટરો છે ને એ ફિલ્મમાં જાન મેરી છે, વસ્તુઓ લાવ્યા છે કે આપણે આવું કરી શકીએ, આવું કરી શકીએ, આવું લાવી. હું બેઠો જોતો હતો, જે સારું લાગે હું લેતો હતો, નો સારું લાગે હું ના પાડતો હતો. એટલે આ જે 3 લોકો છે ને એ પિક્ચરના હુકુમના એકાની, કે ભાઈ એમાંથી કોઈ એવું નથી કે એને મને મતલબ ઓલું કર્યું. અમુકનું હું કદાચ એને એવું લાગતું હોય છે, એમાં એવું થતું કે મારો સ્વભાવ એવો છે કે એક્શન, કારણ કે ટાઈમ નથી મારી પાસે, કેમેરો રેડી એક્શન. તો એ લોકો એમ કે ભાઈ જોતો ખરા હું કરવાનું ઓલું કે મને જોતો ખરા. એટલે ક્યાંક ને ક્યાંક એક વેલિડેશન જોઈએ કે ભાઈ શું કરી શકીએ, શું નહીં, કેવો ટેક ગયો. મતલબ હું અત્યારે એવું વાત ઉપરથી ખબર પડી, હું એ લોકોને કહેતોય નહોતો કે નહીં સરસ કરે ના નહીં, એટલે એવો સમય જ નહોતો, વચ્ચે એવો પોઝ જ નહોતો, કારણ કે મારે ફટોફટ બીજો શોટ લેવો છે, કારણ કે મારે 1 કલાકના આ શૂટ પતાવવું. એટલે એ લોકોને મતલબ હું સોરી કહું કે યાર મેં એ લોકોને અપ્રિશિએટ જ નથી કર્યા થ્રુ આઉટ ધ ફિલ્મ, કારણ કે હવે અમારા ઓડિયન્સ ની વારી છે, અમે તમને એપ્રિશિએટ કરીશું બધા. તો કોઈ મતલબ એક્ટરોને કોઈ એવું કઈ નથી, એ બધા મારી માટે છે ને કે બહુ મહત્વની વસ્તુ છે ને થેન્ક યુ, ગ્રેટફુલ છું કે આ લોકો મને મળ્યા એમ. હવે ડાયરેક્ટ રીવા તમને ક્વેશ્ચન કરવો છે કે તમે કીધું કે મૂવીમાં તો તમારું તુલસી તરીકે પ્રતિવત્તા સ્ત્રી જેવું એક કેરેક્ટર છે, પણ રિયલ લાઈફમાં તમે કેવા છો એ વધારે અમને જાણવાની ઉત્સુકતા છે, કારણ કે અમે તમને જોવાના છીએ મૂવીમાં. તો તમે પર્સનલ લાઈફમાં કેવા છો, કે એવા જ છો કે આમ થોડુંક ડિટેલમાં કેવો કે આમ તમને શું ગમે છે, તો આમ કઈ રીતના તમારું જીવન છે, અને તમે ખાસ કરીને એક્ટિંગ ક્ષેત્રમાં કઈ રીતે આવી? એક્ટિંગ ક્ષેત્રમાં તો મારા પપ્પા વિરલ રાજ જામનગરમાં એક એમેચર થિયેટર ગ્રુપ ચલાવતા હતા, થિયેટર પીપલ. એટલે મારું મેઇનલી ડાન્સિંગમાં હતું, હું ભરતનાટ્યમ શીખતી હતી ને એવું, અને પછી હું રિબાઈ બી હતી થોડીક. તો બધા એવું કે ભાઈ તું તો આ ફિલ્ડમાં જઈશ ને, અમને ખબર તારા પપ્પા નાટકો કરે, તું ત્યારે એમ કહી દેતી કે ના મને નહીં, હું ભરતનાટ્યમ કરીશ નવું. પછી ખબર નહીં વન ફાઇન ડે સમર વર્કશોપ થઈ તો મને એવું થયું કે યાર જઈએ વર્કશોપમાં એકાદ વાર. અને પપ્પાએ ક્યારેય ફોર્સ નતો કર્યો કે તારા આવું જ છે, કે હું થિયેટર પીપલ ચલાવું તો તું કેમ નથી લખી, એવું ક્યારેય નહોતું. એમને કીધું નહીં ને એમાં કદાચ વધારે સારું થયું, કારણ કે મને સામેથી એકવાર ક્યુરિયોસિટી થઈ કે એક વર્કશોપમાં તો જવું જોઈએ તો ખરી શું હોય છે એમ. એટલે પછી એમાંથી ધીમે ધીમે કરતા સ્ટાર્ટ થયું. એમ કરતા હું એક્ટિંગ ફિલ્ડમાં આવી. એટલે સ્ટાર્ટિંગમાં થિયેટર વધારે કરતી હતી, હવે સ્ક્રીન તરફ વધારે છે. અને પર્સનલ લાઈફમાં બી હું તુલસી જેવી ઇન અ વે એટલે છું, કારણ કે આઈ ડોન્ટ બિલીવ ઇન વોશિંગ ડર્ટી લોન્ડ્રી ઇન પબ્લિક. તો મને એવું થાય કે ભાઈ બધું અંદર સોર્ટ કરો, મારે નહીં એવું. ના તમે વાત કરી એમ કે તમારા ફાધર તરફથી જ તમને આ રિલેટેડ ગુણ તમને મળ્યા છે, તો તમે એ પણ શીખ્યો કે તમારા ફાધર પછી તમે શું શીખ્યા, અને તમારું આમ આગળનું વિઝન પણ શું છે એ રિલેટેડ વાત કરો. શું તમે એક રીવા એમની જાતને 5 વર્ષ પછી શું જોવા માંગે છે આજથી?
એટલે મને એવું લાગે છે ત્યાં હોય છે કોર્પોરેટ ટાઈપ નો સવાલ છે જે કોર્પોરેટ વાળા સારી રીતે આપી શકે અમારી ફિલ્ડ ના આપી શકે કેમ? એટલીસ્ટ હું તો ના આપી શકું અને મારે એવા આપવા બી ને મતલબ એટલું એ ટાઈપ નું નથી વિચારવું મને પપ્પાએ ના ના તમે સમય છે ને શ્રી કૃષ્ણનો જે ભગવદ ગીતામાં મેસેજ છે ને કર્મણ્યવાધિકારસ્તે કર્મ કરતા જાઓ સમય પપ્પા એ જ શીખ્યું છે કે સક્સેસ ફેલિયર્સ આર પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ વોટ યુ ફોકસ ઇઝ ઓન એફર્ટ્સ તમારા હાથમાં શું છે એફર્ટ રિઝલ્ટ તમારા હાથમાં નથી તો હંમેશા એવું મેક શ્યોર કરજે કે તું તારું 100% આપે પછી થાય ના થાય એ અલગ વાત છે અને બીજું એ કે ન થાય તો નિરાશા ન લઈ આવી અને સતત કામ કરતા રહી કંઈ પણ સતત કરતા રહે કીપ સ્વિમિંગ આમ થોડીક છે ને મીથ મારી છે આમ તો મારી નહીં પણ હું લગભગ ન્યૂઝપેપર અથવા તો આમ તેમ અથવા તો સોસાયટી તરફથી જે કંઈ જાણકારી મેળવ્યું એના તરફથી મારી એક મીથ છે કે ઇફ યુ વોન્ટ ટુ ગો ઇન ધીસ કાઇન્ડ ઓફ ઇન્ડસ્ટ્રી લાઈક એન્ટરટેનમેન્ટ તો તમારે ત્યાં ફેવરેટિઝમ જેવું કલ્ચર પણ હોય છે ખરું તમારા ફાધર તો પર્સનલી તમે કીધું એમ કે આ ઇન્ડસ્ટ્રીમાં છે તો એ દીકરી તરીકે મોકલવામાં અથવા તો એમને તો ખબર જ હોય ને કે આમની ડાર્ક અથવા તો બ્રાઇટ સાઇડ શું હોય તો આવું એક્ઝિટ કરે છે કે નથી કરતું અને કરે છે તો મતલબ શું છે આ કોઈ થોડુંક વધારે કહીશો તો એમાં આમ એક ફાધર તરીકે આમ એવું ના થાય અચકચ આપણે આમ આખી આવડમાં તમે જ્યાં શૂટ કર્યું છે તો મુક્તાબેન જેવું કોઈ કે આમ કહેવાય ને કે ઘરે એવું હોય છે કે આ ઇન્ડસ્ટ્રીમાં જવું તો છોકરીનું કામ નથી હજુ એવું થોડું રિજિડિટી જોવા મળે છે તો એમના વિશે તમે શું કહેશો એટલે છે એવું જે માનસિકતા છે એ બી છે જ અને જે તમે પેલું ફેવરેટિઝમ વાળું કહો છો એ બી છે જ પણ મને એવું લાગે છે કે બે મારા પેરેન્ટ્સને એ લોકોના બ્રિંગિંગ અપ પર એટલો વિશ્વાસ હતો કે આ એ દિશામાં નહીં છે ના ના તમારો પછી જવા દીધું અચ્છા હા બીજું કરણભાઈ તમને ક્વેશ્ચન કરવો છે કે થિયેટરમાંથી સોરી આપણે નાટકોમાંથી એટલે કે થિયેટરમાંથી મૂવી તરફ કઈ રીતના ગયા અને એવું આમ તમારો જીવનનો કોઈ સ્પાર્ક હોય અથવા તો તમારી લાઈફ લર્નિંગ લેસન્સ એવું કશું મેં નાટકમાં સાહેબ શોલે જોઈ હતી અચ્છા ત્યારથી મારે એક્ટિંગ કરવી પછી ખબર નથી એક્ટિંગ કઈ રીતે કરે સ્ટાર્ટ અહીંયાથી કરું તો ઘણા બધા લોકોને નથી ખબર હોય પછી એ બધા સપના ભૂલાઈ ગયા કોલેજ પહેલા થિયેટર લાઈફમાં હોય ક્યાં કોલેજથી મેં HK કરીને HK આર્ટ્સ કોલેજ છે અમદાવાદમાં આશ્રમ રોડ ઉપર ત્યાં મેં આર્ટ્સમાં હિન્દી લિટરેચરમાં BA કર્યું છે અને ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં એ બહુ આગવી કોલેજ હતી HK તમે સૌમ્ય જોશી કરીને એક રાઇટર છે ગુજરાતના બહુ મોટા એ ત્યાં પ્રોફેસર પણ હતા ત્યાંથી નાટક પણ કરાવતા હતા તો બસ એ નાટકની જર્ની ત્યારથી સ્ટાર્ટ થઈ અને મારે તો પહેલેથી મતલબ હીરો જ બનવું હતું તો પણ પછી થિયેટર જોઈન કરે પછી ખબર પડી ઓ આ રીતે બધું થાય છે તો નાટકો કરતા 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 ધીમે ધીમે અહીંયા સુધી આવે પણ ફિલ્મ માટે એવું હતું કે કરવું છે તો આવી રીતે જ કરવું છે તો મતલબ મેં થિયેટરથી જ કર્યું ફિલ્મોને ગણકારી નહીં ઓડિશનને ગણકાર્યા નહોતા સારા મિત્રો મળ્યા નાટકો ઘણા બધા કર્યા મેં ડિરેક્ટ પણ કરાયું છે સ્ક્રિપ્ટ મરાઠી નાટક એક અડપ્ટ પણ કરેલું છે પછી એનિમેટેડ સિરીઝ ઇંગ્લિશ વર્ઝન હોય એનું મતલબ ગુજરાતી કરીને એક ચેનલ આવતી હોય એના ઉપર એક કાર્ટૂન સિરીઝ છે સ્પોન્જ બોબ કરીને એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન પણ કર્યું છે અને એટલું બધું કરીને પછી છેલ્લે અહીંયા પહોંચ્યું હતું એટલે બધા થોડું નોલેજ લઈ લીધું અચ્છા હા હવે તમને પૂછું સુરજભાઈ કે તમારું સ્પાર્ક શું હતું અને બીજે જોડે મારો ક્વેશ્ચન એ પણ છે તમને શું લાગે છે કે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીનું માર્કેટ આમ તો મારે ક્વેશ્ચન અંકિતભાઈને પૂછવો જોઈએ પણ પહેલા આપણે સુરજભાઈને પૂછીએ પછી અંકિતભાઈને આ પ્રશ્ન પૂછીએ તો શું કહેશો માર્કેટ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું માર્કેટ એટલે કઈ રીતે સમજો કે સ્કેલેબલ અથવા તો કઈ દિશા આપણે જે જોઈએ છે કે ચાહે સાઉથમાં અથવા તો મલયાલમ મૂવી હોય છે કે પછી તેલુગુ મૂવી હોય છે બહુ જબરદસ્ત તો અત્યારે આપણે ઇન્ડસ્ટ્રી તો હજી બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી છે ને કારણ કે હજી પહેલી આવી માન લો અર્બન ફિલ્મ આપણે કહીએ ક્યાં સુધી અર્બન
એ બી એક ટેગ જ છે, પણ એ અર્બન ફિલ્મોને બનતા હજી 10-12 વર્ષ થયા છે. તો હજી તો બધા જ લોકો પોતપોતાની રીતે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે કે આ ફિલ્મ ગમે છે, આ નથી ગમતી. નવા લોકો આવે છે, જૂના લોકો વારંવાર બનાવે છે. તો અત્યારે એક્સપેરિમેન્ટ જ ચાલે છે દરેક ડિરેક્ટરનો, દરેક મેકર. એટલે હજી તો ખબર નથી કે કયો ફોર્મ્યુલા કામ કરે છે. બાકી એવો ફોર્મ્યુલા કોઈને ખબર હોત તો દરેક ગુજરાતી ફિલ્મ કામ કરે. ગુજરાતી ઓડિયન્સ હજી બની રહી છે, કારણ કે હજી ગુજરાતી ઓડિયન્સને એવું નથી કે ગુજરાતી મૂવી જોવા જવું, જે બહુ સેડ રિયાલિટી છે. એટલે એ પણ એક વાત છે. પણ ધીમે ધીમે બધા મેકર્સ પોતપોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે, નવું નવું કંઈક પીરસવાની ટ્રાય કરી રહ્યા છે. હવે જોઈએ કે આ કઈ દિશામાં જાય છે આગળ. એઝ ઓફ નાઉ આ વર્ષ તો બહુ પોઝિટિવ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે. તો હવે જોઈએ આગળ ભવિષ્ય શું છે. અચ્છા, અંકિતભાઈ તમને એક ક્વેશ્ચન છે મારો કે શું ગુજરાતી ઇન્ડસ્ટ્રી સ્ટેપ સ્કીપ ના કરી શકે? મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આમ જોયું તો પેલા જયારે મૂવી હતા ને, મેં આમ પર્સનલી હું બુક વાંચવા વાળો વ્યક્તિ છું, મૂવી વાળો વ્યક્તિ નથી, પણ છતાં બી બુકમાંથી અથવા તો બીજે ક્યાંકથી મેં જાણકારી મળી તો આપણું સેક્શન વાઇઝ જતું હોય છે. તો પેલા જયારે મૂવી આવતા ને તો એમાં એક જ સ્ટોરી હોય, અને આવા કોઈના મારે નામ લેવાની જરૂર નથી. એક જ સ્ટોરી આવતી. મારા મમ્મી પપ્પા એવું કહેતા કે એક જ સ્ટોરી આવતી એમાં. પેલા જયારે હતું કે અહીંથી ઘરેથી આમ ઓલામાં માયકામાં જતી રહી, પછી ત્યાંથી એને લાવવામાં, એમાં આપણે કનડિયા સાહેબની એક્ટિંગથી હાસ્ય પીરસાતું. હવેનો સ્ટેપમાં એવું આવ્યું છે કે સોશિયલ થોડા ઇસ્યુ હવે લઈ આવ્યા છે. મમ્મી પપ્પાના રિલેશન હોય, અને રાડો જેવી મૂવીમાં આપણે જોઈએ તો થોડુંક આમ એક્શન મૂવી ટાઈપનું છે. આપણે વેસ્ટની વાત કરીએ, સ્પેનની વાત કરીએ, હોલીવુડ અથવા તો એની વાત કરીએ તો ત્યાં કયા પ્રકારના મૂવી બનાવે છે તમને મારે કહેવાની જરૂર છે જ નહીં, તમને ખ્યાલ જ છે. તો શું, અને બોલિવૂડ શું કરે છે એ તમને ખબર છે. તો શું ગુજરાતી હવે બોલિવૂડ તરફ થોડાક જશે કે ઈ ટાઈપના મૂવી બનાવવું, એમ કે કોપી, પણ ઈ ટાઈપના, કે પછી ડાયરેક્ટ આમ એવો એક ડિરેક્ટર આવે અથવા તો એવું ગુજરાતીમાં કોઈક આવે જે આખી કહેવાય ને કે સ્ક્રિપ્ટ છે, કોડ ઓફ લેંગ્વેજ છે, ઈઝ બ્રેક કરી નાખે, અને ડાયરેક્ટ જે આપણે વાત કરીએ હું સ્પેસિફિક નામ લઈશ તો પીકી બ્લાઇન્ડર છે, મની હાઇટ્સ છે, પછી ઓપન આઈમર છે, ઈ ટાઈપના પાવરફુલ એકદમ મૂવી જાય, અને એમાંય તે ગુજરાતી કાસ્ટ જોવા મળે, અને એમનું ટ્રાન્સલેશન ઇંગ્લિશ, સ્પેનિશ, જર્મનમાં થતું હોય તો ખૂબ જ ગમે. તો તમને શું લાગે છે આ મારો વિચાર છે એ તમને શું લાગે? આમ તો બહુ હાઈપર છે, પણ તમે જેમ વાત કરી એમ મને કહો કે એક કેમેરો આપી દો, એક એક્ટર આપી દો તો હું મૂવી બનાવીશ, પણ એટલી તો બધી આ હાઈપર વાત. તો આ દિશામાં તમારું શું થયું? એવું નથી કે ફોલો જે પ્રોસેસ હોય, સ્ટેપ હોય એ કરવા જ સ્કીપ કરી શકાય. શું લાગે? 100% તમે જે બોલ્યા હું તેવું માનું છું. આ મેસ્ટ અમારા પ્રોડક્શન હાઉસનું નામ જ મેનિફેસ્ટ કરી છે, એટલે હું આને તમને અપોઝ નહીં કહ્યું, આ બી કહી શકે. અવશ્ય વાત છે, તમારો ખાલી વિચાર છે. એટલે કદાચ ઓલી રીતે કે હું ડિફેન્સની તો ભાઈ એમ નથી થતું, કારણ કે ઘણી બધી વસ્તુઓ છે કે જે આ વસ્તુ પોસિબલ નથી થઈ શકતી. પણ હું મેજિકમાં વધારે બિલીવ કરું કે તમે કંઈક કરો ને તો કંઈક થઈ શકે, એની માટે કરવું પડે એમ. અને તમે જે કીધું એનો આન્સર હું એવી રીતે આપીશ કે આપણે પેલા જે ફિલ્મો આવતી એનાથી ઘણી સારી ફિલ્મો અત્યારે આવી રહી છે. પણ કેવું હોય કે એક વસ્તુને ગ્રો, શું છે કે બિલ્ડિંગને બનવા માટે 1 માળ 2 માળ સીધું 10મા માળે આપણે ના જઈ શકીએ. આ ઘટના એવી છે ક્યાંક ની કે ભાઈ ધીમે ધીમે. હા, પણ એમાં જો ચાઇના વાળા કેવું છે કે 10 મિનિટમાં બિલ્ડિંગ બનાવી દે છે, 20 મિનિટમાં બિલ્ડિંગ, તો એમાં એવું છે કે એ લોકોનું લર્નિંગ એની પાછળનું, જેમ કે આપણે અહીંયા પહેલા તો ફિલ્મ બનાવી એ બહુ મોટી સ્ટ્રગલ છે. પહેલા તો કોઈને, જેમ કે તમે પોડકાસ્ટ અત્યારે કરો છો, આ જે વસ્તુ કરો છો, આ એક બહુ મોટું અચીવમેન્ટ છે આજની તારીખમાં કે ભાઈ તમે આ કરો છો. આમાં કોઈ તમને બી ખબર છે મને બી ખબર છે કે મતલબ અર્નિંગ નથી આવતો હિન્દુ, તમે એક સાહસ કરો છો, કારણ કે તમને ખબર જ ક્યાંક ની ક્યાંક કે 5 વર્ષ પછી હું ક્યાં આવીને મને ખબર છે. એવી જ રીતે એક ઇન્ડસ્ટ્રી, ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જે મેકર્સો છે, ઇવન હું તેમ તો ઓડિયન્સ બી કે એ લોકો ક્યાંક ની ક્યાંક, તમે કેમ કીધું કે અહીંયા પહોંચાડવી છે ઇન્ડસ્ટ્રી, હું એમ કહું વર્ષ દિવસ 2 વર્ષ કે 5 વર્ષ પહેલા આવી કોઈ વાત નહીં કરું. હા, કે યાર મારે ગુજરાતીને અહીંયા પહોંચાડવી ઓડિયન્સ તરીકે, એમ કે ભાઈ અહીંયા લઈ જાવ કેમ. તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ બી થશે. અને હું એમ કહું છું કે કદાચ એ ઓવરનાઇટ બી થાય કે ભાઈ રાતોરાત આખી વસ્તુ બદલી ગઈ. અને જે ધીમે ધીમે જે પ્રોસેસ થઈ રહી છે એનાથી મને એવું લાગે છે કે લગભગ મારા હિસાબે 5-7 વર્ષ કદાચ કે ભાઈ આપણી ઇન્ડસ્ટ્રી એક અલગ દિશા ઉપર હશે, અલગ લેવલ ઉપર હશે. તમે કદાચ છેલ્લો શો કરીને એક ફિલ્મ આવી હતી, હવે એ ઓસ્કર નોમિનેટ થઈ હતી ગુજરાતી ફિલ્મ, પણ એ નથી ખબર નથી ખબર. એટલે એમાં કોઈનો વાંક નથી, એવું નથી કે આ તે, કારણ કે આપણું ગુજરાતી
લોકોનું જે છે ને એ આવકારનારા પબ્લિક છે. તમે જોયું હશે કે અહીં કદાચ કોઈ હિન્દીમાં બોલતો ને તમે હિન્દીમાં વાત કરશો તો બાવા હિન્દીમાં વાત કરશે કે ઢાંઢા બાંઢા પો પાણી પાના, જે ખેડૂત હોય ને એ ઓલા મજૂરારે વાત કરે. શું કામ? આપણે આવકારનાર લોકો છીએ. હા, આપણે આપણું નો ડાઉટ ગુજરાતી પણ ગમે છે, પણ જેટલું બીજા બધા લોકોને એના લેંગ્વેજ પ્રત્યે પ્રેમ છે ને એવો આપણને ક્યાંક નથી. જેમ કે હું મારું કહું તો મને ગુજરાતી બોલવું ના ગમતે કે આ ભાષા નહીં. આજે હું ફિલ્મ બનાવું કે હું ગુજરાતી અને મારા ઘરમાં હું એક જ ગુજરાતી મીડિયમમાં ભણું છું, બાકી બધા ઇંગ્લિશ મીડિયમ વાળા છે. તો મને એમ થતું કે મને કેમ ગુજરાતીમાં બેસાય, પણ એ બધું લખેલું છે કે ભાઈ તારે ગુજરાતી ફિલ્મો બનાવવાની છે એટલે ગુજરાતીમાં. અને ગુજરાતી ભાષા ધીમે ધીમે જે રીતની ડેવલપ થશે એટલે એ એક મેજિક છે ને, આપણે એના વિટનેસ બનશું કે ભાઈ આપણે ક્યાં લઈ જશે ઇન્ડસ્ટ્રીને, ક્યાં જશે. એ તમે જે બોલ્યા એ થશે. આમ તો કહેવાય કે હું તો ભગવાનમાં બિલીવ કરવાવાળો માણસ છું. ભગવાનને ચરણમાં કરીશ જ બ્રે કે ભાઈ આવું કશું થાય. અને દીવા પછી ધ્રુવેશ કે પછી આપણે કરણ સાહેબને મોટા મોટા પણ એની પહેલા તમે ફિલ્મ ગુજરાતી ફિલ્મ જોવાનું ચાલુ. ચોક્કસ ને મારે ફિલ્મ જોવાનું કારણ નથી મળતું, સમય નથી મળતો. એના માટેનું કારણ એવું હતું કે હું આમ બુકથી વાંચવા, જેમ કે આપણે હાફ ગર્લફ્રેન્ડ મૂવી હતી તો મેં પેલા બુક વાંચી પછી હું મૂવી જોવા ગયો કે બુકમાં શું છે પછી કઈ રીતના બનાવે છે. એટલે મારો થોડોક ઈ હું ઓથર પણ છું, પુસ્તકો લખું છું. તો પહેલા તો અને ઓમ બી આપણું કલ્ચર કદાચ નથી ફિલ્મો જોવું. હમણાં એમ કહું કીર્તિદાનનો ડાયરો છે તો લોકો આવી જશે, કારણ કે એને આપણું કલ્ચર નથી. અને સાઉથમાં તમે જે સાઉથની વાત કરી તો સાઉથનું કલ્ચર છે ફિલ્મ જોવી. અને ત્યાંની હાલની તકે હમણાં બેંગ્લોરુના કોઈ મતલબ સ્ટેટમાં 150 રૂપિયા ટિકિટ લોક કરી કે હા 150 રૂપિયા ટિકિટ, આપણે અહીંયા 250-300 રૂપિયા ટિકિટ હોય છે. એટલે એ ખબર નહીં, હું એમાં નથી જતો કે કેમ હોય છે, શું હોય છે. એ કદાચ એક કમર્શિયલ અલગ આખી એક ડિબેટ છે. કયા હમણાં બંગાળમાં ને બંગાળમાં રિજનલ અમુક પર્સન્ટેજ સ્ક્રીન્સ રિજનલ સિનેમા માટે સરકારે જ કહી દીધું કે આટલી તો આપવી. કોઈ કાળો તો આ બધી વસ્તુઓ છે કે જે કદાચ આગળ જતા લોકો જોશે. કદાચ નથી પણ આવી શકે છે. તમે જે કીધું એ થશે કે ભાઈ ઓડિયન્સ રોજ શુક્ર શનિ રવિ એમ કહે છે કે. અને અત્યારે એવું થઈ ગયું છે કે અમદાવાદમાં તો હું ખાસ કરીને કહું કે ત્યાં એક વર્ગ છે કે જે ગુજરાતી ફિલ્મો જ જોવે. હા, તો હું વાત કરું તો સરદાર વલ્લભભાઈ પટેલ તો ગુજરાતી, ગાંધીજી તો ગુજરાતી, મોદી સાહેબ તો ગુજરાતી, અમિતભાઈ તો ગુજરાતી, પણ એમના રિલેટેડ એક મૂવી તો એકે સારું ગુજરાતી હતી. હિન્દીમાં ઘણા બધા મૂવી એવા જોવા મળે છે આપણને કે ઈ એમની બાયોગ્રાફી હોય તો ઈ જોવા મળે છે, પણ ઈ જ પોતે ગુજરાતી છે એટલે ગુજરાતીમાં કેરેક્ટર વાઇઝ જોડે મળે. છતાં હું અત્યારે યાદ કરીશ આપણે ગાંધી સાહેબને, પ્રતિક ગાંધી સાહેબને ખૂબ જ સરસ એક્ટિંગ કરી અને આખા ભારતમાં શેર માર્કેટની વ્યાપતા વધી અને અવેરનેસ પણ વધી. તો હવે મારે થોડા પર્સનલ તમારા ઓન સેટમાં ક્વેશ્ચન પૂછવા છે. સૌથી વધારે કહેવાય ને કે આમ ફેવરિટ ડાયલોગ આમ તમને સૌથી લાગતો હોય એ કયો હતો તમને સુરતભાઈ? અત્યાર સુધીમાં તમને સૌથી ફેવરિટ ડાયલોગ થોડુંક એક્ટિંગ કરી બોલો તો અમને ગમશે. એક્ટિંગ આમ એક્ટિંગ અત્યારે નહીં આવેલા, પિક્ચરમાં બધી કરી દીધી. અત્યારે કૃષ્ણ નહીં યાર, અત્યારે એક વાર આવીને વયા ગયા. પણ એક ડાયલોગ છે કોઈ નહીં. તો આ તો તમારે આ તો હું નોર્મલ લાવ્યો છું એટલે તમારે આ તો તમે લાઈવ જે તમારે આ લાઈવ તમે ચૂઝ કરી સામે હોઈ શકે. હા, ડાયલોગ હું તારી અંદર જ છું. એવા મૂવી સિવાય તમારો અંદર કોઈ ગુપ્ત કહેવાય ને કે ખૂબી હોબી તો શું હોય છે? શું છે? કુકિંગ કરવું. અચ્છા, કુકિંગ. તમારી કરનારી અને ફિલ્મો જોવું પડે હશે. અચ્છા અંકિતભાઈ, બીજું આપણે થોડુંક કોમર્શિયલ રિલેટેડ વાત કરીએ તો આમ એક ઓડિયન્સ તરીકે મને થોડીક આમ જિજ્ઞાસા થાય કે દાખલા તરીકે આપણે બહુ પ્રેક્ટિકલ ક્વેશ્ચન રાખીએ. હું મૂવી જોવા ગયો, 300 રૂપિયા ટિકિટ દીધી, સોરી આપણે 100 રૂપિયા જ રાખીએ ગણતરી માટે, તો આમાંથી તમને કેટલા મળે? આપણે વાતચીત કરતા હોય કે આ XYZ મૂવી છે, પહેલા દિવસે 500 કરોડ રૂપિયા કમાણી, તો એ કમાણી એટલે કઈ રીતના કે 500 કરોડની ટિકિટ વેચાણી એ કમાણી કે પછી કઈ અંદર બીજું કયા? થોડોક આમ ઇનસાઇટ કહો તો શું અવેરનેસ. મને સાચું કહું ને તો હજી એટલી બધી નથી ખબર. તો બી એવું નહીં કે મારે તમને કહ્યું, પણ જેટલી મને ખબર છે એટલો હું તમને આન્સર આપું. 100 રૂપિયાની ટિકિટમાંથી ફર્સ્ટ વીકમાં ગુજરાતીમાં 45 રૂપિયા હોય છે મેકર્સના, અને બીજા પૈસા હોય છે ટેક્સ, શું કહેવાય, જે સર્વિસ ટેક્સ લાગતો હોય છે થિયેટરને જાતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક 100 રૂપિયાની ટિકિટમાં મતલબ ડિસ્ટ્રીબ્યુટર બધું બાદ કરતા મેકરને કદાચ 30-35 રૂપિયા
અંદાજે આવતા હોય છે. પણ આનો આન્સર એઝ અ કોઈ પ્રોડ્યુસર દે તો વધારે બેટર છે, કારણ કે હું એઝ અ ડિરેક્ટર છું, પણ મને જ્યાં સુધી આ સમજ છે ત્યાં સુધી આવી કોઈ ઘટના છે. ઓકે, તો હવે પોડકાસ્ટ આપણે અંત તરફ લઈ જવો છે. છેલ્લે તમને બધાની એક ક્વેશ્ચન છે કે તમારે ઓડિયન્સને શું સંદેશો આપવો છે, આ મૂવી રિલેટેડ અથવા તો કોઈ બીજો રિલેટેડ? હું આ મૂવી રિલેટેડ જ વાત કરીશ કે તમે સુરતમાં જ આપણે અહીંયા રહ્યો છો ને આપણે આજુબાજુ ખબર છે કે જે અત્યારે જે સિચ્યુએશન ચાલી રહી છે કે ભાઈ વ્યાજે રૂપિયા લેવા, દારૂ પીને પત્નીને મારીએ, કે કંઈ બી જે સામાજિક પ્રશ્નો છે, તમે ને મેં મતલબ લોસ્ટ ઓફ પીપલ જે અહીંયા છે કદાચ જોઈ રહ્યા છે ને જોયા જ હશે, કદાચ પોતાના ઘરમાં થતું હશે કે બાજુમાં સંભળાતું હશે, બરોબર? તો ક્યાંક ને ક્યાંક એ મુદ્દો મારે વાત કરવી હતી, એ મુદ્દા ઉપર કે ભાઈ આ એક સામાજિક પ્રશ્ન છે, બહુ ગંભીર છે કે ભાઈ કોઈ સ્ત્રીને તમે કંઈ બી કહી દો, આ છે તે છે, એ ક્યાંક ને ક્યાંક ખોટું છે. પ્લસ કે વ્યાજે રૂપિયા લેવા, અને તમે જોયું છે પેપરમાં આવે છે કે આખું ફેમિલી મરી જાય છે, બધા એકબીજા દવા પીને મરી જાય છે બીકોઝ ઓફ ધ મની. તો ક્યાંક ને ક્યાંક ભગવાન જે કૃષ્ણ ભગવાન જે આવે છે ફિલ્મમાં, એ બી કદાચ એ જે લોકો છે કે જે આ પરિસ્થિતિમાં છે, એમાં આ તો ખાલી મેં વાત કરી, એ કોઈ બી પરિસ્થિતિમાં છે, આ પિક્ચર જોશે ને એટલે ભગવાન એને મેસેજ આપશે ને એ હીલ થઈ જશે માણસ. કદાચ એ કાલ મરવાનો હશે, એમ કે ચાલ હું પિક્ચર જોઈ આવું પછી કાલ મરી જઈશ કદાચ, કારણ કે અત્યારે બહુ ડાર્ક ક્યાંક ને ક્યાંક સમય ચાલી રહ્યો છે. તમે જે જોયું કે યુદ્ધ ફ્લેમ પડ્યું અમદાવાદમાં, યુદ્ધ ચાલી રહી, એમાં ક્યાંક ને ક્યાંક મને એવું ફીલ થયું કે જે ટ્રેલર જોયું ને, તું બી ઓને આ ટ્રેલર નહોતું વિચાર્યું કે આવું ટ્રેલર આવશે, મેં બી એઝ અ મેકિંગ વાઇઝ નહોતું વિચાર્યું કે આવું ટ્રેલર આવશે. ત્યાં ક્યાંક ને ક્યાંક તમને એમ ફીલ થાય, ગુડ ફીલ થાય કે હાસ ભગવાન આવ્યા, પ્રભુ આવ્યો, અને પ્રભુ હકીકત આવ્યા છે. અને તમે પ્લીઝ જોજો આ ફિલ્મ, અને કદાચ ન ગમે તો પૈસા પાછા આપી દે, બસ તમને તમારો આન્સર ન મળે તમને હીલ થઈ જશો, તમારો જે પ્રશ્ન છે ને પ્રભુ જવાબ આપી દેશે. તો હું બસ એ જ કહીશ કે તમે પ્લીઝ 12 સપ્ટેમ્બરે લાલો જોવા જાઓ, અને તમને તમારો કોઈ બી પ્રશ્ન હશે ને એ ભગવાન જવાબ આપી દેશે. તમે એટલે આ ફિલ્મ લોકો જોવે અમારી લાલચ છે, સાચું કહું તો, કારણ કે આ ફિલ્મ બનાવવા પાછળ બહુ જ મહેનત કરી છે, અમે બહુ પેશનેટલી કામ કર્યું છે, જેમ દરેક લોકો કામ કરતા હોય છે. પણ હું થોડુંક લાલચું છું એટલે અમે એવું કહીશું કે ભાઈ અમે થોડી વધારે કરીશ. અને ગુજરાતી ફિલ્મ છે તો ગુજરાતી ઓડિયન્સે તો જોવા જવું જ પડશે, કારણ કે આપણે ગુજરાતી ભાષા અને ગુજરાતી ફિલ્મોને આગળ લઈ જઈ શકીએ સાથે મળીને તો બહુ જ સારું રહેશે. અને ફિલ્મમાં એક વ્યક્તિની વાત નથી, કારણ કે આ ઇમોશન, આ સ્ટોરી યુનિવર્સલ, આ દરેક વ્યક્તિ રિલેટ કરી શકશે. અને આ ફિલ્મ જોઈને જેમ અંકિતે કીધું કે તમે હીલ થઈને જશો, તમે કદાચ ક્યાંક અટવાણા હશો લાઈફમાં, ક્યાંક ફસાણા હશો, તો તમને કંઈક તો એક એવી હોપ મળશે, કંઈક આશા મળશે, કંઈક જવાબ મળશે કે કદાચ તમે એમાંથી બહાર નીકળી શકશો. તો 12 તારીખે અમારી ફિલ્મ, 12 સપ્ટેમ્બરે અમારી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે રિલીઝ થઈ રહી છે. તો પ્લીઝ તમારા નજીકના કે દૂરના સિનેમાઘરોમાં જોવા જજો પ્લીઝ. થેન્ક યુ. બહુ મહેનત અને બહુ ખંતથી, બહુ જ આમ દિલથી બનાવેલી ફિલ્મ છે. અને સમેર આઈ થિંક એ જે છે ને દિલથી બનાવેલી, એ કદાચ ટ્રાન્સલેટ થશે, આઈ એમ પ્રીટી શ્યોર કે જે પણ જોવા જશે કંઈક તો એમને અંશે આ ફિલ્મ. તો પ્લીઝ જોવા જજો. પ્લીઝ 12મી સપ્ટેમ્બરે આ ફિલ્મ રિલીઝ થાય છે, જોવા જજો. આ ફિલ્મ નથી, ફિલિંગ છે, ભાવના છે, તમે પણ અનુભવો, અમે એવું ઈચ્છીએ છીએ. રિક્વેસ્ટ, પ્લીઝ ફિલ્મ જોવા જજો. ઓકે, તો હું સોરી એક વસ્તુ કહેવાય કે તમે જે કહેતા હતા ગુજરાતી સિનેમા કેમ મતલબ મલ્ટી લેંગ્વેજ નથી થતો, આઈ હોપ સો કે આ ફિલ્મથી તમને એવું લાગે કે નહીં કાંઈક નવી વાત થઈ, કંઈક નવું મેથી ભાઈ, એવો અમારો પ્રયાસ છે થોડોક. આપણે કંઈક આપણે ચોરની વાત કરીએ, આપણી એક અલગ ભાષા, મતલબ અલગ ભાષા ઇન ધ સેન્સ કે જ્યાંથી હું આવું છું કાઠિયાવાડથી, તો હું એની વાત કરું. અને જેટલું બોલું છે, જેટલું ગ્લોબલ, જેટલું રૂરલ એટલું ગ્લોબલ, જેટલું માટીનું રૂટેડ એટલું ગ્લોબલ. તો એનું તમે જે કહો છો કે આની કદાચ ડબ બી થાય મલયાલમમાં, હિન્દીમાં, સાઉથમાં, આ ફિલ્મ ડબ થઈ શકે એમ છે. અને આ એવું નથી કે મેસેજ ઓરિએન્ટેડ ફિલ્મ છે કે મેસેજ નહીં, આ એક્સપિરિયન્સ છે. હા ચોક્કસ, તમે હવે અમારા ગુસ્બમ્સ આવી જાય છે અને વધારે પડતી તમે કહેવાય કામ એનર્જી લાવી દીધી છે. આપણે આજનો પોડકાસ્ટ અંત કરીએ અને છેલ્લે ઓડિયન્સને કહીશ કે અંકિતભાઈ હોય, સુરજભાઈ હોય, રીવા હોય કે પછી કરણ હોય, એમની દિલથી કામ કર્યું છે,
અને મારો પણ સ્વભાવ હોય છે કે અનરેટેડ માણસોને એમનું રેટ આપવું અથવા તો એમને કહેવાય ને કે સપોર્ટ કરવો. તો તમને બધાને જ રિક્વેસ્ટ છે મારી પર્સનલી કે આપણે બધાએ આ મૂવી જોવાનું છે અને સપોર્ટ કરવાનો છે. છેલ્લે અંતમાં એક વાતથી અંત કરીશ, જેમ ધારો કે આપણે કરીએ છીએ એમ કે જેમ અંકિતભાઈ પણ આજે એક વાત કરી કે નોર્મ્સ એન્ડ વેલ્યુ પ્રોપર આપણી પાસે નથી. કારણ તો આપણે સમજવું પડશે કે ઇન્ડિયન સોસાયટી ઇઝ ઓન ટ્રાન્ઝિશન મોડ. વી આર ગોઈંગ ફ્રોમ ટ્રેડિશનલ ટુ મોડર્ન. સો વી ડોન્ટ હેવ એની પર્ટિક્યુલર ક્લિયર નોર્મ્સ એન્ડ રેગ્યુલેશન. એટલે આપણે રોજે પેપરમાં જોઈએ છે કે આવા કિસ્સાઓ બને છે. તો આપણે બધાએ સમજવું જોશે અને જેમ બને એમ જલ્દી આપણે આપણા ઘરમાં આપણા નોર્મ્સ એટલે કે આપણા નિયમો અને રેગ્યુલેશન ફિક્સ કરવા જોશે અને એમને આપણે આપણી પેઢીને કહેવું પડશે કે આપણે આ છીએ અને આ આપણી રેગ્યુલેશન છે અથવા તો આપણી આ ક્રાઇટેરિયા છે. તો છેલ્લે કોઈ પણ સમયે તમે કોઈ પણ પરિસ્થિતિમાં ફસાયા હોય, ભગવદ્ ગીતાને યાદ કરીએ અને એમને એક સંદેશો લઈશ કે નિષ્કામ કર્મ, અને એ વાતથી આપણે પૂરી કરીશું કે કૃષ્ણ સદા સહાય છે. કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં હોય, યાદ રાખજો મારો કાળિયો ઠાકર તમારી જોડે છે. આમ તો મારો નહીં પણ આપણો બધાયનો કાળિયો ઠાકર મારી અને તમારી જોડે છે. બધાએ તમે તમારું ધ્યાન રાખજો અને ફરી મળીશું આવા પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી જય ભારત.